કુદરતે આપેલી તકલીફો સામે સંઘર્ષનું સરનામું મૂકીને જીવન જીવતા એક વ્યક્તિને મળવાનું છે અને એમના જીવન વિશે જાણવાનું છે. તો ચાલો મળીએ ભરતભાઈ જોગિયાને. કુદરતે અમુક રીતે જે પ્રોબ્લેમ્સ આપેલા હોય છે, પણ એની સામે કુદરત છે ને એવી શક્તિ આપણી અંદર મૂકેલી હોય છે કે ખરેખર તમે જોવા જાઓ ને તો તમે જે ધારો તે કરી શકો, ગમે તે પ્રોબ્લેમ્સ હોય. મને અત્યારે 85% વિકલાંગ દિવ્યાંગનું સર્ટિફિકેટ મારી પાસે છે. એક પગ મારો ટોટલી ડેડ છે અત્યારે, ને બીજો પગ છે ને 30% કામ કરે છે અત્યારે. પણ એવી કોઈ પ્રવૃત્તિ નથી કે જે હું નથી કરી શકતો. હું 4 વ્હીલ ચલાવું છું, 2 વ્હીલ ચલાવું છું, સ્વિમિંગ કરું છું અત્યારે, ચાલી શકું છું અત્યારે, બિઝનેસ કરું છું અત્યારે. મારો બિઝનેસ છે સોનાના દાગીના હોલસેલનો બિઝનેસ છે. તો ગુજરાતના દરેક ગામની અંદર મારી કાર લઈને સેલ્ફ ડ્રાઈવ કરીને 5-5, 6-6 કલાક સુધી ડ્રાઈવ કરીને દરેક દુકાને જઈ અને ત્યાં હું સેલ્ફ ડિલિવરી આપતો હોઉં છું. આવી રીતે કામ કરી શકું છું. જીમની અંદર બી અત્યારે નોર્મલ લોકો જે હોય છે એ લોકોને ઘણી વખત હું શીખવાડતો હોઉં છું કે આવી રીતે બોડી બિલ્ડિંગ કરાય, કે આવી રીતે તમારે આગળ કરાય. એટલે ભગવાને તકલીફ 100% આપેલી છે, પણ એવું નથી કે તકલીફ આપેલી છે એટલે તમે તમારી લાઈફને બંધ કરીને બેસી જાઓ. મતલબ તમે એક વખત મગજની અંદર વિચારો કે મારે આ કરવું છે, તો ભગવાન સામે એવી શક્તિ તમને આપેલી જ છે, તમે જે ધારો તે કરી શકો. આ મારો પર્સનલ અનુભવ છે. અત્યારે સ્કૂટર જ્યારે હું ચલાવવાનું શીખતો હતો ત્યારે મને બધા લોકો એમ કીધું કે તારા માટે સાઈડના વ્હીલ બહુ જરૂરી છે, એના વગર તારા 2 પગ ડેમેજ છે, તું કેવી રીતે ચલાવી શકીશ? મેં કીધું એ તો ઉપરવાળો છે, એ આપણી સાથે છે એટલે ચલાવી શકીશ. મેં આજ સુધીમાં 30 વર્ષથી હું 2 વ્હીલ સ્કૂટર ચલાવું છું વિધાઉટ સાઈડ વ્હીલ. સાઈડ વ્હીલ મેં કોઈ દિવસ ફિટ નથી કરાવ્યા અને મારી ગાડી કોઈ દિવસ હજી સુધીમાં એક્સિડન્ટ નથી થયું. 30 વર્ષથી હું વગર સાઈડ વ્હીલવાળી ગાડી હું ચલાવું છું. એટલે મતલબ કુદરત સપોર્ટ કરતો જ હોય છે. જીમ તો અમારા માટે મતલબ હું ફર્સ્ટ ટાઈમ જ્યારે જીમમાં ગયો ત્યારે જીમવાળા લોકો એમ કીધું તમે ભૂલી ગયા લાગો છો, તમારે ફિઝિયોથેરાપિસ્ટમાં જવાનું છે ને જગ્યાએ તમે ભૂલથી અહીંયા આવી ગયા છો. કીધું નહીં, હું જીમમાં જ આવ્યો છું અને હું પોતે આ એક્સરસાઇઝ ઘણા વખતથી ઘરે કરું છું. પછી એ લોકોએ મારી કસરત જોઈ, એક્સરસાઇઝ જોઈ, એ પછી તો ત્યાંનો માસ્ટર બની ગયો હતો. એમ કે આજે હું બીજા લોકોને શીખવાડતો ત્યાં. જીમની અંદર તો ઘણી મારી માસ્ટરી હતી. ડબલ બારની અંદર હું એકસાથે કન્ટિન્યુ 80 મતલબ ડિપ્સ કરતો. જીમની અંદર બી લગભગ કોઈ ન કરી શકતું એવી હું કરતો અત્યારે. અને એક શોખ હતો મને કે ભાઈ લાઈફમાં જીવવું હોય તો સ્ટ્રોંગ થઈને જીવવાનું. એકચ્યુઅલી એવું છે કે મેં તમને આગળ બી કહ્યું હતું કે ભગવાન છે ને નબળી પ્રોડક્ટ બનાવતો નથી. આપણે આપણી સેલ્ફ ઉપર કોન્ફિડન્સ હોય ને તો તમે ધારો એ કામ કરી શકો. જે મને પહેલેથી જ હતો કે ભાઈ ભગવાને મને એ જન્મ આપ્યો છે તો હું કંઈ પેલું એમને બેસી રહેવા માટે નથી આપ્યો છે. મારી અંદર બધી શક્તિ મૂકેલી છે, બટ મારે એને થોડી વિકસાવવી પડશે, અલગ તરીકાથી એને વિકસાવવી પડશે. જે ના વડે આજે હું ગમે તે વસ્તુ કરી શકું છું. દુનિયામાં જેને બાળ લકવા છે એની કોઈ દવા જ નથી. જ્યારે પેરાલિસિસ બાળ લકવાનો એટેક જ્યારે આવ્યો હતો ને ત્યારે મારા પપ્પા અમે લોકો ગામડામાં હતા, કંઈ ખબર નહોતી પડતી. ડૉક્ટર કહે કે આ મતલબ તમે અત્યારે તાત્કાલિક રાજકોટ પહોંચી જાઓ. ત્યારે અમે બાટવા કરીને ગામડું હતું ત્યાં હતા. તો પપ્પાને કોઈને કશી ખબર જ નથી, કારણ કે આ રોગ ત્યારે સાવ નવો નવો હતો. એટલે પછી સ્ટડી કર્યું તો ખબર પડી કે આની દવા દુનિયામાં કોઈ જગ્યાએ નથી. એક વખત જે તમારો પગ છે કે હાથ છે જે કંઈ ડેમેજ થઈ જાય પછી એ રિકવર નથી થઈ શકતો. હવે તમારે એક્સરસાઇઝ કરીને થોડે ઘણે અંશે તમે એને રિકવરી અલગ રીતે આપી શકો, પણ જે મેઇન પ્રોબ્લેમ છે એ તો જિંદગીભર તમારે રહી જ જવાનું છે. આની કોઈ દવા જ નથી આની કોઈ. હા, વાંકો ચૂકો પગ થઈ ગયો હોય તો ઓપરેશન તમે સીધો કરી શકો. મારો પગ પહેલાં વાંકો હતો તો એને સીધો કર્યો, બંને પગને સીધા કર્યા, તો લગભગ 8 ઓપરેશન મારી માથે થયા છે અત્યારે. એટલે એને ખાલી સીધા કરવા માટે એમ કે બાકી જે પાવર્સ છે એ તો જે ગયો એ ગયો. એમ કે કનેક્શન એનું અત્યારે બોડી સાથેનું કટ થઈ ગયો હોય એને કોઈ ચાલુ નથી કરી શકતું.